ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એકદમ સરળ ભાષામાં એક ઇલેક્ટ્રિક બિલ તમારા ઘરે દર 2 મહિને લાઇટ બિલ આવે છે, તો ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનમાં પીજીવીસીએલનું બિલ કઈ રીતે ભરવું એકદમ સરળ। તમારે ક્યાંય બિલ ભરવા જવાની જરૂર નથી। તમારા તાલુકા મથકે કે અન્ય કોઈ જગ્યાએ ક્યાંય બિલ ભરવા જવાની જરૂરિયાત નથી। તમારા ઘરે બિલ આવ્યું તો તમે તમારા મોબાઈલ ફોનમાં ઓનલાઈન કઈ રીતે બિલ ભરવાનું છે એ આજે શીખવાનું છે। તો સૌપ્રથમ તો તમારું લાઇટ બિલ જે આવ્યું છે બાજુમાં જોવા મળી રહ્યું છે એવું લાઇટ બિલ, અને લાઇટ બિલની અંદર તમારો કસ્ટમર નંબર છે એ શોધી લેશો। કસ્ટમર નંબર ક્યાં આવ્યો છે એ પણ તમને હાઇલાઇટ કરીને બતાવ્યું છે, તમે જોઈ લેશો। ચાલો, તો હવે આ લાઇટ બિલ છે તમારે ઓનલાઈન કઈ રીતે ભરવાનું છે। ફોન પેમાં ભરવું હોય, પેટીએમમાં ભરવું હોય, ગૂગલ પેમાં ભરવું હોય, આ દરેક એપમાં તમે ફોર્મ ભરી શકો છો। ચાલો, હું તમને દરેકમાં લોગિન કરી અને સમજાવી દઉં કે ફોન પેમાં કઈ રીતે ભરવું, ગૂગલ પેમાં કઈ રીતે ભરવું કે પેટીએમમાં કઈ રીતે ભરવું। દરેક એપમાં તમને ઇલેક્ટ્રિસિટી નામનો ઓપ્શન આપે છે અને એમાં તમે તમારો કસ્ટમર નંબર નાખી અને બિલ ભરી શકો છો। અને મિત્રો, તમે એની રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકો છો અને તમે બિલ ભર્યું છે એની હિસ્ટ્રી પણ બતાવે છે। એકદમ સેફ, સિક્યોર અને ઘરે બેઠા તમે પીજીવીસીએલનું બિલ ભરી શકો છો। ચાલો, હું તમને એક બિલ ભરી અને પછી તમને સમજાવી દઉં જેથી તમે તમારું બિલ ઘરે બેઠા ભરી શકો। ઘરનું લાઇટ બિલ ભરવા માટે સૌપ્રથમ તો તમને કહી દઉં કે તમે જે યુઝ કરતા હોય પેટીએમ, ફોનપે, ગૂગલ પે, ગમે એમાંથી તમે તમારું લાઇટ બિલ ભરી શકો છો। લાઇટ બિલ ભરવા માટે ચાલો આપણે ત્રણ તમને સમજાવી દઉં। તો સૌપ્રથમ છે પેટીએમમાં કઈ રીતે બિલ ભરવું એ શીખવી દઉં। ચાલો, પેટીએમમાં છે બિલ ભરવા માટે તમને અહીંયા ઓપ્શન જોવા મળી રહ્યો છે, જે અહીંયા ઇલેક્ટ્રિસિટી બિલ એમાં જવાનું છે। મારે અહીંયા બિલ ઓલરેડી એડ કરેલું છે એટલે અહીંયા બતાવી રહ્યું છે, પરંતુ તમે કદાચ પહેલી વખત બિલ ભરો છો તો તમારે અહીંયા એડ ન્યૂ બિલ એમાં જવાનું છે। એડ ન્યૂ બિલમાં જશો એટલે આપણે ગુજરાતના લોકો માટે છે, અહીંયા ખાસ કરીને આપણા વિસ્તારના લોકો, તમારે જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી નાખવાનું છે। અહીંયા દાખલા તરીકે દક્ષિણ ગુજરાત વીજ કંપની, ગિફ્ટ પાવર કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, મારે અહીંયા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લાગુ પડે છે તો હું આ સિલેક્ટ કરીશ। હવે જો આ સિલેક્ટ કરીશ એટલે અહીંયા તમારે કસ્ટમર નંબર નાખવાનો આવે છે। કસ્ટમર નંબર છે તમારું લાઇટ બિલ છે એમાંથી તમારે જોઈ અને નાખવાનો છે। હવે કસ્ટમર નંબર ઉપર જ તમારે આપેલો છે ગ્રાહક નંબર, તમારો જે ગ્રાહક નંબર છે તે નાખવાનો રહેશે। હું અહીંયા ગ્રાહક નંબર નાખું છું। જો ગ્રાહક નંબર નાખી અને ત્યારબાદ તમારે અહીંયા પ્રોસીડ લખેલું છે એમાં જવાનું છે। પ્રોસીડમાં જશો એટલે તમને અહીંયા બિલની રકમ બતાવશે, અહીંયા ઉપર તમારું નામ બતાવશે, જેના નામનું બિલ છે એ નામ બતાવશે, અહીંયા તમારો કસ્ટમર એકાઉન્ટ નંબર બતાવશે અને અહીંયા પણ તમારું નામ બતાવશે। અને ત્યારબાદ તમારે પેમેન્ટ કરવા માટે પ્રોસીડ ટુ પે એમાં જવાનું છે। પ્રોસીડ ટુ પેમાં જશો એટલે તમારે જેના દ્વારા પેમેન્ટ કરવાનું છે એ પેમેન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, નેટ બેન્કિંગ છે, તો આવી રીતે તમે પેમેન્ટ કરી શકો છો। ચાલો આપણે આગળ ફોન પેમાં જોઈએ। હવે આપણે છે ફોન પે દ્વારા ઇલેક્ટ્રિક બિલ ભરવું છે તો સૌપ્રથમ ફોન પે ખોલીશું। ફોન પે ખોલવી એટલે તમારે જે આ સ્ક્રીન જોવા મળી રહી છે એમાં તમારે નીચે જવાનું છે અને અહીંયા તમને ઓપ્શન જોવા મળી રહ્યો છે ઇલેક્ટ્રિસિટી, એમાં જવાનું છે। ઇલેક્ટ્રિસિટીમાં જશો એટલે તમારે જે લાગુ પડતું હોય, જે વિદ્યુત બોર્ડ લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે। મારે અહીંયા પીજીવીસીએલ લાગુ પડે છે તો પીજીવીસીએલ સિલેક્ટ કર્યું। અહીંયા તમારે કસ્ટમર ગ્રાહક નંબર નાખવાનો છે।
કસ્ટમર નંબર નાખી અને તમારે અહીંયા નીચે કન્ફર્મ લખેલું છે એમાં જવાનું છે. કન્ફર્મમાં જશો એટલે તમને અહીંયા બિલની રકમ બતાવશે, કઈ તારીખે તમારું બિલ લાસ્ટ ડેટ છે એ પણ બતાવશે અને બિલની તારીખ કઈ તારીખે બિલ આવ્યું હતું તો કે 30 જાન્યુઆરી આવ્યું હતું અને અહીંયા તમારું જેના નામનું મીટર હશે એનું નામ બતાવશે, અહીંયા તમારો કસ્ટમર નંબર બતાવશે અને કદાચ અહીંયા જો ઓટો પેનો પણ ઓપ્શન છે, અહીંયા ટીક માર્ક કરી લેશો તો દર વખતે તમારા એકાઉન્ટમાંથી ઓટોમેટિક બિલ ભરાઈ જાય છે. પરંતુ તમારે એવું ન કરવું હોય તો તમારે ઓટો પે અહીંયા સિલેક્ટ નથી કરવાનું. તો બિલની રકમ ભરવા માટે આમાં જવાનું છે પ્રોસીડ ટુ પે. પ્રોસીડ ટુ પેમાં જશો એટલે તમારે બેંક એકાઉન્ટ જે તમારા ફોનપેમાં બેંક એકાઉન્ટ લિંક હશે, વોલેટ હશે, જેમાંથી તમારે પૈસા કપાવવાના છે તે સિલેક્ટ કરી અને અહીંયા પેમાં જવાનું છે અને તમારો પિન નંબર નાખી અને તમે બિલ ભરી શકો છો. ચાલો આપણે આગળ ગૂગલ પેમાં જોઈએ. તમારે ગૂગલ પે દ્વારા બેંક એકાઉન્ટ અથવા તમારે ગૂગલ પેમાંથી તમારું લાઇટ બિલ ભરવું છે તો ગૂગલ પે ખોલો. ગૂગલ પે ખોલશે એટલે તમને એમાં પણ નીચે છે ઇલેક્ટ્રિસિટીનો ઓપ્શન જોવા મળી રહ્યો છે. જો અહીંયા ઇલેક્ટ્રિસિટી તો એ ખોલવાનું છે. હવે એ ખોલશો એટલે તમારે જે વિદ્યુત બોર્ડ લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. દાખલા તરીકે મારે અહીંયા પશ્ચિમ ગુજરાત લાગુ પડે છે તો હું એ સિલેક્ટ કરું છું. હવે મારે અહીંયા ઓલરેડી મારું પોતાનું બિલ ગૂગલ પેમાં એડ કરેલું હતું એટલે અહીંયા સીધું જ બિલની રકમ આવી ગઈ છે. એટલા માટે જો તમારે નહીં હોય તો તમારે શું કરવાનું છે, જો આગલું બિલ પણ ભરેલું બતાવે છે, જો અહીં પેઇડ ત્યારે એપ્રિલમાં ભરેલું છે અને હવે અત્યારનું બિલ આવેલું છે એ અહીંયા બતાવશે નોટ પે. હવે તમે એકવાર એડ કરશો એટલે તમારે દરેક વખતે કસ્ટમર નંબર નાખવાની જરૂર પણ નહીં પડે અને સીધું તમારું બિલ આવી જશે અને તમે ગૂગલ પેમાં જશો, તમારો કસ્ટમર નંબર નાખી અને આગળની પ્રોસેસ કરશો એટલે સીધું આવું ખુલશે. ત્યારબાદ તમારે પેમેન્ટ કરવા માટે, બિલની રકમ ભરવા માટે આમાં જવાનું છે પે બિલ. જો એમાં જશો એટલે સીધું તમારે તમારું એકાઉન્ટનો ઓપ્શન આવશે કે તમારે કયા એકાઉન્ટ અથવા તો શેમાંથી પેમેન્ટ કરવું છે. અહીંયા જે એકાઉન્ટ લિંક હોય તે તમારે અહીંયા બતાવે છે. અહીંયા પે કરશો અને તમારો પિન નંબર નાખશો એટલે તમારું લાઇટ બિલ ભરાઈ જશે. તો આવી રીતે મિત્રો છે તમે તમારું લાઇટ બિલ છે ઘરે બેઠા પેટીએમ, ફોનપે, ગૂગલ પે આવી રીતે ઘરે બેઠા ભરી શકો છો. ક્યાંય તમારે બિલ ભરવા માટે ધક્કો ખાવાની જરૂર પણ નથી અને આવી રીતે દરેક વખતે તમે ભરી શકો છો. જો મિત્રો આપને આ વિડીયો દ્વારા, અમારા વિડીયો દ્વારા પેટીએમ, ફોનપે, ગૂગલ પેમાં તમને બિલ ભરતા આવડી ગયું હોય તો અમારા વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ પણ કરજો, પ્રતિભાવ આપજો જેથી અમને આવા અવનવા વિડીયો બનાવવાના ઉત્સાહ મળતો રહે. થેન્ક યુ મિત્રો.